સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ જીએસઆરટીસી હેલ્પર જાહેરાત ક્રમાંક હતો 2024-25 47 નંબરની જાહેરાત ક્રમાંક હતી મિત્રો। આની જે પરીક્ષા છે યોજવામાં આવી હતી તારીખ 5-10-2025 ના રોજ ઓએમઆર આધારિત પરીક્ષા છે યોજવામાં આવી હતી મિત્રો। આનું રિઝલ્ટ છે એ ડિક્લેર કરી દેવામાં આવેલું છે મિત્રો। આ રિઝલ્ટની અંદર જે લોકો પાસ થયેલા છે ઉમેદવારો ખાસ કરીને નિમણૂક પત્રને જે કહેવાય નિમણૂકને પાત્ર ઠરતા નથી। એટલે કે આ રિઝલ્ટ છે એ ફક્ત અત્યારે જે પાસ ન પાસનું અને કેટલા ગુણ આવેલા છે એનું અહીંયા બતાવેલું છે। એટલે કે તમને 100માંથી તમે પેપર આપેલું એમાંથી કેટલા તમારા માર્ક આવ્યા છે એ બતાવે છે। આની અંદર જે પાસ થયેલા ઉમેદવારો છે એને નિમણૂકને પાત્ર નથી, કારણ કે હજી એનું મેરિટ બનવાનું બાકી છે બરાબર। હવે આ તમારે રિઝલ્ટ જોવું હોય બરાબર તો લિંક છે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાંથી અમારી જે ટેલિગ્રામ ચેનલ છે ત્યાંથી આ લિસ્ટ છે મુકાઈ ગયેલું છે। અહીંયા તમારે નામ છે સર્ચ કરવા માટે તમે ઇઝીલી છે તમે આ પીડીએફ ખોલશો બરાબર તો અહીંયા જે પીડીએફની અંદર તમે અહીંયા બિલોડી કાચની નિશાની હશે ત્યાંથી સર્ચ કરી અથવા તમારો કન્ફર્મેશન નંબર નાખીને પણ તમે ચેક કરી શકો છો, રોલ નંબર નાખીને અથવા તમારું નામ સર્ચ કરીને આ રિઝલ્ટમાં તમે પાસ થયા છો કે ન પાસ બરાબર તો એ લોકોએ પરીક્ષા આપેલી છે એ લોકો નામ છે ચેક કરી શકે છે મિત્રો। ઉમેદવાર પાસ થયેલા કે ન પાસ થયેલા છે તમામ છે અહીંયા માર્ક ચેક કરી શકે છે। પાસ થયેલા ઉમેદવાર પૈકી જાહેરાતમાં દર્શાવેલા અનામત બીનામત જગ્યાને ધ્યાને લઈ અને આની દસ્તાવેજ ચકાસણી માટેની પાત્રતા ધરાવતા ઉમેદવારો યાદીની છે એની નિગમની વેબસાઇટ ઉપર ટૂંક સમયમાં મૂકવામાં આવશે બરાબર। જ્યારે પ્રસિદ્ધ કરવામાં આવશે ત્યારે જાણ કરીશું। અત્યારે રિઝલ્ટ છે ડિક્લેર કરી દેવામાં આવેલું છે બરાબર। હવે તમે પાસ થયેલા છો કે નહીં એ નીચે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો કેટલા માર્ક આવેલા છે મિત્રો। તો આ વિડીયોને મેક્સિમમ મિત્રો સુધી શેર